ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. 11 વાગી ગયા છે અને આજે આ છોકરીની એક્ઝામ હતી. જો સ્કૂલે જ નથી ગઈ, ઘરે ને ઘરે ડાકોડિયા મારે. જો ઘરે ગઈ હતી પાછી બોલે છે. તો વેલી કાંઈ નહીં અને હું લઈને બેઠી છે. એટલે તું ખોલી ખોલીને ખાઈશ. બેટા ઊંધા હાથ એવી પડી જાય ને ખબર નહીં તારામાં કેમ આવા બધા ગુણ આવી ગયા. સેમ ટુ સેમ અસલ. ખબર તમે હરી ફરીને હવાના પોરમાં દી કેમ બગાડો છો મારો? પેલા તો બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે તો પણ ચાલુ કરવાના. હા પણ તો તમે જો ને ચાલુ થઈ ગયા અત્યારમાં. હા હા હા. તો શું છે આજનો નાસ્તો? ઓય ચણા બાજરાના ઢોકળા. ચણા બાજરાનું ઢોકળું. યસ જો ગરમા ગરમ અને ખાવામાં એવી મજા આવે. હા ગરમ મને હશે. આપ્યું તું વાલીએ વહેલું પણ મેં કીધું એક કામ કર, 2-5 મિનિટ રહીને ખાય એટલે તમને બધાને બતાવી શકું. અને એને હું ખાધું જો ડાઈટમાં. ડાઈટ ને ફાઈટ બે હારે. ડાઈટ ની હારે ફાઈટ કરે. જો એને છે ને હારે ઘી લીધું છે. પણ આમાં છે ને તેલ નો ભાવે, આમાં ઘી ભાવે. પણ તેલ કે ઘી નથી ખાવાનું. પણ તો મને નબળાઈ આવી જાય. નો આવે. આવે નો આવે. તો બાજીસ કેમ તમારી યાર? ના સાચી વાત છે. કાઈ નો થાય. અને આ છે ને ચણા બાજરાના ઢોકળા છે ને હા એમાં ચણાનો લોટ હોય ને એનાથી થોડોક અમથો બાજરાનો લોટ નાખવાનો અને એને ખૂબ કાલવી નાખવાનો. એમાં થોડુંક અમથું હિંગ અને મીઠું એ બે જ નાખવાનું અને પછી સાજીના ફૂલ નાખી અને મૂકી દેવાનું. જો પોચોની કેવું થયું જો. તો હું શીખડાવું એટલે થાય જ વાલી. બરાબર છે, સરસ. હા તો મેં અહીંયા જ શીખ્યું છે કેમ કે તમારા લોકોનું ફેવરિટ હતો એટલે હું લગ્ન કરીને આવી ને એટલે મેં શીખ્યું. અને શું છે આજનું બપોરનું મેનુ કઈ અલગ છે? હા એક ખાસ વાત, અમે લોકો છે ને દૂધી રેગ્યુલર ખાવાના છે. કોઈ ના કોઈ રીતે પેટમાં દૂધીનું કોથમરીનું મિક્સ કરીને જ્યુસ ખાઈએ. હા તો ચટણી લાવ, ગ્રીન ચટણી. હા ઈ પછી આમ કરે છે લ્યો લ્યો પોતે પોતે. તો દૂધી ગમે એમ કરીને મેનુમાં એડ કરવાની ને રોજની કમસે કમ 100-150 ગ્રામ 200 ગ્રામ દૂધી પેટમાં વહી જાય ને એવું કરવાનું છે. એટલે ઉષા કાલથી દૂધી લઈ આવી. તો બસ આજથી દૂધી ચાલુ કરશું. અને બપોરનું શું છે મેનુ? બપોરનું મેનુ છે ને આજે તો 6 કે 7 જાતની દાળ છે તાર મિક્સ કરીને બાફી નાખી છે. હવે તમને ઈ દેવાની બપોરના બધી બાફેલી દાળ અને બધું વેજીટેબલ. હવે છે ને હવેથી હું કરું ખબર છે? હા હા બેટા અમારા હાટું, તારા હાટું નહીં. હવેથી કાલે હું કરીશ જો એને આટલું જરાક અમથું ઘી લેવાનું. પાછું ધ્યાન ઘીમાં જ છે. બહુ મજા આવે. પણ કાલથી છે ને શું કરું છે આપણે ખબર છે? વાં કરતા બધું સ્પ્રાઉટ ભેગું કરી નાખવાનું. ઓલું સ્પ્રાઉટ નહીં, વેજીટેબલ બધું ભેગું કરી એકદમ કચુમર બનાવી ઈ અને એક વાટકી દહીં કાલે ઈ ખાવું. એ ખાવાની મજા આવે. બસ. અને બાકી આજે જેને વેલું નતું આવો ને ઘરમાં લોહી પીણીના અમારી ઘરે વેલા આવી ગયા છે એટલે આખો દિવસ અમારા લોહી પીએ. એટલે ટીચરને કેવું કે આને તમે 1, 2, 3, 4, 5, 6, 7, 8 વાગે મોકલશો કોઈ હાલશે. સાચું કે ઘરમાં કોઈનું કામ ન હોય એ ખોટા ખોટા આવી રાખી. હાચે ના તમે જાજો સ્કૂલે. એક ઓછી છે તી 2 થઈ. એમને કાલનો આરુષીની વાત, અરે આરુષીની વાત કરું. તું તારે ખા હટીને ખા. અરે બોલીને કહું ચોકલેટ હટીને ખા યાર. તું બધે એનું કાલ ને આમ નામ છું કેવી ભૂખ લાગી આખા ધ્રુજતા હતા. મને ખાવા દો ને શાંતિથી. ખા 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 ખા. હું છે આજનું રૂટીન ઈ કહી દે. રૂટીન નીચેનું કામ બતાવી નાખ્યું. મેં દાળ બાફી નાખી. આ લોકોની શાકની તૈયારી થઈ ગઈ. હવે ઉપર કામ. બારે ક્યાંય નહીં, બધું પતી ગયું. સરસ સરસ. મમ્મી ને નાની ને જવાનું હતું એ આપણે જઈ આવ્યા. એનું રૂટીન આવું સરસ થયું છે. અને અમે 2 જણા હોઈએ ને તો ઘરમાં શાંતિ હોય. તમે લોકો શાંતિથી તમારા લોકોની હારે વાતચીત કરી શકો. પણ હવે આજનો આખો દી કેવો જાય મને આજ તો ખબર જ નથી. અને તમારે યાર ખબર નહીં આજે લોકમાં વાત થશે કે નહીં ઝઘડા થાય. અરે યાર તમે યાર એટલે બસ આજનો દિવસ હવે રામ ભરોસે ઠાકોરજી ભરોસે અરે યાર રહેવા દો ને. આજે જ ખાલી વેલી આવી છું. કાન એક વાત કહું, નાવા વઈ જા. અરે નાઈ લીધું મેં. તો સેવા કરી? હા ઠીક. તો એમ કે છે ને નાઈ લીધું. અરે તો આમ કા કરો છો? ઈ તો મને પહેલેથી કેવું છે ઘણા પ્રોબ્લેમ છે. જાઓ ને. હવે બતા ગઈ. કઈ નહીં. બસ તો જો આવો સરસ દિવસ વીતો છે ને હવે અત્યારે હું નાસ્તો કરી લઉં ફટાફટ કેમ કે આજે મારે જોર થોડુંક વધારે જોશે. અરે યાર મને કામ કર્યું. તો હું નાસ્તો કરી લઉં ફટાફટ, ગરમ ગરમ ઢોકળું ખાઈ લઉં ને પછી દૂધીનો જ્યુસ કરવાનો. જ્યુસ થશે તો હું તમને ખાસ બતાવીશ, તમને ખબર પડે. ન થાય તો ઠીક છે. તો આ બે નાનું જમવા બેસી ગયા. ઓય તારે ડાઈટ નું ખાવાનું ધ્રુવી? નાડે ના. તો શું છે જમવાનું આજનું તારું? ડાયટ જ ખાઉં છું. ડાઈટ નહીં તો ફાઇટ કરતી હોય ને એવું લાગે. ડાઈટ નથી આ.
ફાઈટ નું બટેટાનું શાક છે, અડદની દાળ છે કે તુવેરની? મિક્સ દાળ બધી. અચ્છા, મિક્સ દાળ કરી, રોટલી હે, બટેકાનું શાક નથી. તો આલુનું છે, તો મારું favorite શાક છે. પોટેટો ભરેલું. ભરેલું શાક કર્યું છે? વાહ વાહ, સરસ. અને ડાયટ વાળાનું મેનુ તો પાછું અલગ થાય ને, એટલે હવે થઈ ગયું એવું કે વાલીને છે ને ડબલ રસોઈ કરવી પડે છે. અડધી મારી, અમારા ત્રણેયની, અને અડધી ધ્રુવીની ને આરુષીની. આપણું શું છે હે? આપણામાં જો બફાઈ ગયું છે. એ મને ખબર છે, આમ તો તું બધું બાફી જ નાખે છે. પપ્પા એનો જ એમ જ કરવાનું હોય. હા, બાફવાનું જ કરવાનું. એમ નહીં, જમવાનું કહું છું, હાફ બોઇલ કીધું એટલે તું ઈ જ કર ને. સ્વીટ કોર્ન, પછી મકાઈ, બીટ, ગાજર અને જો દૂધી. અને દૂધી. વાહ વાહ વાહ, જોરદાર. મકાઈ આપજો ને. ના, મકાઈ નથી, ખલાસ થઈ ગઈ. હજી સ્પેશિયલ વસ્તુ બનાવી પણ તમને મારી કદર નથી. કદર નથી. કેમ કે આખો દિવસ તમે ખાલી એક જ કામ કરો છો, બધાને ખબર છે. બીજું શું છે આમાં શું હોય? એમાં? મારા આટલું દૂધ બનાવ્યું છે ગરમાનું, આપણે વાત થઈ હતી, મખાણાની ખીર, દાળ, તો સ્પેશિયલ વસ્તુ છે. તેલની બોટલ છે. અરે વાહ, ગ્રીન ચટણી ભાઈ, આપણી ગ્રીન ચટણી છે ને ભાઈ, આપણી ગ્રીન ચટણી છે ને એ પાછી જોરદાર બની ગઈ છે, કેમ કે આના વગર જમવાની મજા આવે નહીં. એટલે બે મોટા પૂરિયા હતા ને, હા, એની ચટણી આજ તમે ડબ્બી ભરી કરી નાખો. આમાં એટલે ભરી કે તમને ખબર ન પડે ને, સરપ્રાઈઝ મળે. બહુ સરસ, સારું થયું. પપ્પા એનો જોતા હો. જો જોરદાર નેચરલ જોરદાર, કલર હો, ખાલી સિરિયસ કોથમીર જ છે. ના, જોરદાર જોરદાર છે. આદુ મરચા ને કોથમીર. હે, આદુ મરચા કોથમીર લીમડો અને લીમડા હોય બે જ પતી નાખી ખાલી, અને લીંબુ. બસ તો મેનુ આજનું બહુ સરસ છે, બધું હાફ બોઇલ કરેલું છે ઈ, અને સિંગદાણા મને બહુ ભાવે પણ ખલાસ થઈ ગયા હતા એટલે હું લઈ આવ્યો. અને હારે જો મસ્ત મલાઈ વાળું દહીં છે. આટલું જમવાનું એટલે બહુ. અને હા, હજી આજે અમે ફ્લેક્સી લઈ આવ્યા ઘરે. આજથી છે ને ડાયટમાં અમે આને એડ કરવાના જ, અળસી છે. બસ તો આટલું જમવાનું એટલે બહુ થઈ ગયું. ને દાળ આવશે એક વાટકો ભરીને, એટલે મોજે મોજ પડી જાય. તો જો આમાં છે ને મકાઈ, પછી બીટ છે, પછી ઉસાએ ફ્લેક્સી નાખી, ચાટ મસાલો છે, લીંબુ છે, અને આ મારું ફેવરિટ સિંગદાણા. મને આ બહુ જ ભાવે, સાચે બહુ ભાવે, બાફેલા છે. નાખી દો ને એટલે. હો હો, કોથમીર નાખ દો ને હજી. હવા 6 થયા છે અને અમને બેયને ભૂખ લાગી છે. મમરાની ભેળ બનાવી છે, સોસ મમરા, જાજી બધી કોથમરી, લીલા મરચા નાખ્યા, ટમેટા નાખ્યા, ગ્રીન ચટણી નાખી. કેમ કે ડાયટમાં બીજું તો શું ખાવું, આના સિવાય કઈ ખાઈ ન હોકી. બસ કે નાખું? બસ બસ. બસ ને. ચમચો તો આપો. હાઈના નાસ્તામાં શું કરું એ કન્ફ્યુઝન થાય. ચમચો દે ને. હાલો આપો. હાલે. ચાટ મસાલો લઈ લેજે. બસ, અને ચાટ મસાલો હાલી. ગમે એમ કરીને પેટ ભરવાની વાત છે ભાઈ. ચવાણું. ચવાણું નહીં, ચવાણું ન હોય એમાં. ચવાણું હોય. હા. હું તો ખાઉં. હું ઉપરથી નાખજે, તારે ન ખાઈ બેટા, અમારે નથી ખાવું એટલે. ડીશું લઈ લો એ લોકોની. લઈ જ લેવાની ને. અને ભાઈની જોરદાર હો, ઓરિયાવી છે, તમે બતાવો. ના, મમરાની ભેળમાં પાણી કોણ કોણ નાખે ને એ ખાસ કહેજો. કેમ કે આમાં પાણી ન હોય એટલે આમાં પાણી ન નાખવું, આમાં ચટણી હોય, સોસ હોય, આમાં પાણી ન હોય. ખબર નહીં કોણ કોણ શીખડાવી દઈ ને એ જવું. તમારે આરુસી જ નાખે જ. ઈ જ્યારે ભેળ કરે ને ત્યારે એમાં પાણી નાખે ને તમે બે હાથે ખાવ ને તમે એમ કે વાહ 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 કેવી સરસ એમ બની. નહીં, એને એવું શીખડાવ્યું કોને આવા ગોરખ ધંધા? હવે એ તો મને નથી ખબર, વેકેશન માંથી શીખીને આવી જ. બસ તો પછી થઈ ગઈ ને મસ્ત. બસ હું ચાખી લો ખાલી. કાકડી નાખવી છે? નહીં ને? એક વાત કહું ઉષા, એક વાત કહું, બોલો. મમરા હવાઈ ગયા છે. આ છે સિરિયસલી, મમરા થોડાક હવાઈ ગયેલા છે, પણ કઈ નહીં, હાલશે. ઓવરઓલ સરસ થઈ છે. ભેળમાં આમ થાય હવાય છે. હું છે ને ધ્રુવી માટે અને આરુષી છે ને એટલે હું ને ઉષા અમે લોકો હમણાં મરચી નાખશું. લે ધ્રુવા. થોડું તીખું લાગે અમને લોકોને, મજા આવે. આરુસી સારું છે. બસ એટલી જ ખાય. બસ તો જો આવી વહીની છે ભેળ. તો ઓલી મમરાની ભેળ ખાઈ ને હું ને ઉષા ફટાફટ અમે લોકો ગાયને વયા ગયા હતા, કેમ કે આજે ઉષાને રાખડીના પાર્સલ કરવાના હતા. તો અમે લોકો પાર્સલ કરવા ગયા હતા. પાર્સલ કરીને હજી અમે લોકો જસ્ટ ઘરે આવ્યા છીએ. અને હવે આજનું મેનુ અત્યારનું ડિસાઈડ થશે. અત્યાર સુધી કઈ ખબર નથી હવે હું ખાશું ને હું નહીં ખાય. હું કઈ સાદું હા, કઈ વાંધો નહીં. તું કે હું બનાવું કે? પરોઠા ને ચા. હા, કઈ એને કરી દેશે પરોઠા.
તારે હાલે ને આપણા હાટું શું છે કે નક્કી કર્યું છે? ના હજી તો આવ્યા થાકી ગયા ને હવે નક્કી કરીશ કાંઈ વાંધો તમે જે નહીં. ખાવું હોય બસ અને એક વસ્તુ બતાવું જો આ એજીટીસ એ ને એ જ જગ્યાએ બેઠી છે. ખબર નહીં આની રોડની રેગ્યુલર જગ્યા રજીસ્ટર ન કરી હોય સિરિયસલી આ તો સાચી જ વાત તું છે. જ્યારે હોય ને ત્યારે અહીંયા જ પણ બેસ. આ મારું બેગ છે અને મારું ખાનું છે તો હું અહીંયા જ બેસું ને. સારું હાલો સરસ ભાઈ કાલની મારી મહેનત સક્સેસ ગઈ ભાઈ કાલની મારી મહેનત રંગ લાવી છે. થોડો ખીજાણો છું. આજે ઘણા બધાના મેસેજ હતા કે ભાઈ તમે છોકરીને કઈ ખીજાતા નહીં કઈ કહેતા નહીં, પણ જો આજે આ છોકરું કેવું ભરવા માંડ્યું મારું નાનું નાનું. ખીજાવું તો મને નથી ગમતું, એને કઈ કેવું નથી ગમતું, એની હારે મોજ મસ્તી કરી બહુ ગમે, પણ ઘણી વાર તોફાન કરે ને કેવું પડે છોકરાઓને. નકર ભણવામાં ધ્યાન ન રાખીને એની એક્ઝામ ચાલુ છે એટલે ખાસ કેવું પડે. કેમ કે આપણે છે ને આપણે એને હોશિયાર કરવાની છે. આપણે છે ને એને ગમે એવી નથી કરી કે આખો દિવસ પાઉચમાં રહીને રાખે ને ગાંડા વેરા કરી રાખે. અરે ગાંડાને નથી કરતી હું. સમજ્યા? આપણે આરુષીને હું વ્યવસ્થિત રાખડી બનાવું છું. હા એટલે આપણે એવું નથી કરવું કે ઘરમાં રાખડીઓ બનાવી રાખે. અરે કાલે કોમ્પિટિશન છે. ઈ છે ને રાખડી બનાવી રાખડી હા એ રાખડી બનાવે છે ને તો એ આપણે રાખડી ન બનાવે ને પેપર હલકા બનાવે ને ભરે ને તોય હાલે. એટલે હવે આપણે ઈ ખાલી બસ કરવાનું છે હા તો પણ કાલે કોમ્પિટિશન છે અને ઇંગ્લિશ તો થઈ ગયું મારું. સિરિયસલી. અને આજે એ ભાઈ આજની ગીત તને કેટલા માર્ક્સ આવ્યા આજે? ભાઈ આજે ગીત જો રેગ્યુલર ધ્રુવીને ગીત બને હોય, આજે હું ગીતને પૂછું કેટલા માર્ક્સ આવ્યા, કેમ કે એની આજે એ જોરદાર પેપર ભરીને આવી છે. કઈ નહીં પેલા આજના પેપરનું કહી દે. આજના પેપરમાં 22 આવ્યા 25 માંથી. વેરી ગુડ, બહુ સરસ. એટલે ઓવરઓલ માર્ક્સ આવશે કેટલા એપ્રોક્સ અંદાજે? પર્સન્ટેજ કેટલા આવશે ઓવરઓલ? 75 ઉપર. 75 પ્લસ. તો મેં ગીતને હું ટાસ્ક આપ્યો ખબર છે બેટા? તારે છે ને કમસે કમ 80%, એટલે બે સવાલ ખોટા પડે તો હાલે એવી રીતના 80% પેપર તારે કવર કરવાનું. અને ગીત ખરેખર એમાં મહેનત કરે છે અને ધીમે ધીમે કરીને ઈ ઇમ્પ્રુવ થાય છે. 12 છે ને એટલે હું ફોર્સ નથી કરતો ગીતને, કે કોઈ છોકરીઓને કઈ ફોર્સ નથી, પણ હું એને સમજાવું કે ભાઈ બને ને તું વધારે મહેનત કરીશ ને તો તને, કેમ કે હવે એની પ્રેક્ટિસ થઈ ગઈ છે, એ વાંચે છે, મતલબ કે એને ખાલી રીડ કરે ને બધું એને પાકું થવા માંડ્યું, તો એને સમજાવું છું ને ખરેખર ઈ મહેનત કરે છે. તો ગીતે કરે ને ધ્રુવીએ કરે છે. અને આજે જો મસ્ત નાનું નાનું ભણવા બેસી ગયું છે બરાબર. એટલે હવે આ વખતે છે ને નાનું નાનું હું તમને નેક્સ્ટ ટાઈમ થી નાનું નાનું કેટલા માર્ક્સ આવ્યા ને એ કહીશ. બબલી કહેવાના ને નેક્સ્ટ ટાઈમ થી. હું તો જો બબલા શું કહી હતી આજે મમ્માને? હમણાં શું કહી હતી આપણે વ્લોગ ચાલુ કર્યો એની પહેલા? હમણાં અહીંયા બેઠી ત્યારે પ્રોફાઇલ્સ નું શું બોલતી હતી? હા શું કહી હતી તું મમ્માને? 3 ચેપ્ટર આવવાના છે. એક ચેપ્ટર પૂરું થઈ ગયું, મારું લર્ન થઈ ગયું છે, હવે બીજું ચેપ્ટર ચાલુ કર્યું છે. હા અને ટ્રુ ફોલ્સ શું કહી હતી મમ્માને? બધા પાકા થઈ ગયા? હમ. તો પૂછશે કોણ? મમ્મી હમણાં પૂછશે ને. એટલે જો મારું નાનું નાનું ધીમે ધીમે કરીને મસ્ત શેર થતું જઈશ અને હું તમને એના માર્ક્સ કહીશ કેટલા આવ્યા નહીં. પપ્પા આજે મારું સંસ્કૃતનું પેપર હતું ને તો ખાલી અડધો જ માર્ક્સ કપાણો મેં ગયું ને એમાં. અને વ્લોગિંગમાં છે ને મારે જરા કામ બેસતો. અને વ્લોગિંગ અમે કરીએ જ ને તો બધી વસ્તુ સાચી નથી હોતી. ઘણીવાર ઘણા છોકરાઓ મારા બોલતા હોય તો માનવું નહીં. ખાસ અરે કરીને માનું નહીં, હું માનવું નહીં. ખાસ પેપર કરીને- આવે ત્યારે હું દેખાડી દઈશ. ખાસ કરીને એક છોકરીનું ન માનવું, કેમ કે એ કહી છે કે મને અહીં આવ્યું ને અહીં જાઓ આવ્યું. ને. ખરેખર એવું થાય જ કે નહીં કે તમને કોઈ દિવસ એને બતાવ્યું કેમેરાની ઉભા સામે રહ્યો, ઓન કેમેરા કઈ બતાવ્યું ઉભા રહ્યો. કે ભાઈ એટલા માર્ક્સ આવ્યા કેટલા? ઘણી ઘણી વાર દેખાડવું. એમ થાય કે ભાઈ વાત હાલે છે તો કરી નાખીએ. એટલે બધાનું માનવું નહીં. આ જો 39 માંથી 36 વાળું હતું ને. બતાવ શું છે શું છે આ? માર્ક્સ 25 માંથી એક મિનિટ. હા 25 of 22. ઓકે આમાં 26 જો ચોકડી મારી જો છે અરે પણ મને આ માર્ક્સ આવ્યા છે ઈ એક ચોકડીમાં આવી છે. 39. 39 માંથી 36.5. હા 36 માંથી 39 કોને આવે? અરે યાર ના સરસ બેટા, હું મજાક કરું છું. બસ તો હવે અમે લોકો છે ને વેલા સુઈ જાવ, કેમ કે આજે જમવાનો કઈ પ્લાનિંગ છે નહીં. વાલીબાઈને નવી રાખડીનું પાર્સલ કરવા ગઈ હતી, એટલે હવે જમવાનું બને કે ન બને મને ખબર નથી. આવું સરસ સરસ તમને ખવડાવું છું. બપોરને એટલું ખવડાવ્યું, સાંજે ભૂખ લાગી હતી તોય મેં ભેર કરી દીધી અને પાછા તમે મને જ કહો છો. એમ નહીં, તું થાકી હોઈશ ને આજે રાખડી કરીને આવી તો પાર્સલ તારા ભાઈને? હા હે મારા ભાઈને જ કરીને આવી. તો મારો ભાઈ તો અહીંયા જ છે, તો આ લોકોના ભાઈને દઈને આવી. હા થોડુંક હાલો વાંધો નહીં, ચેન્જ કરી નાખીએ. પણ તો તું થાકી તો ગઈ જ હોઈશ ને. રાખડીના પાર્સલ ગયા તો વજન કેટલું ઉપાડવું પડે? 2 કિલોની રાખડી હતી. પછી તમે બધાને એ કીધું શું? કે મને રસ્તામાં બહુ ભૂખ લાગી હતી, હા પછી તબલો જોવા જેવો હતો. હા કહું અમે રસ્તામાં આવતા હતા ને એટલે મેં ઉષાને કીધું ભૂખ લાગી છે, કાંઈ નથી ખાવાનું, સીધી ઘરે હાલ. કેમ કે ડાયટમાં છીએ ને 70 ચેનલ લીધી તો આપણે જેન્યુઅનલી એ ચેનલને એક્સેપ્ટ કરી છે, તો આપણે એને મેન્ટેન કરવાનું. નીચે માથું જોઈ નીચે સીધા ઘરે
લઈ આવી મને. એવું નથી, પાણીપુરી સુગંધ આવતી હતી ને રસ્તામાં. ગરમ ગરમ જાંબુની સુગંધ આવતી હતી. એક તો મને કેટલું ના મન થયા છે. હું વાણીયાવાડીમાંથી નીકળે એટલે જાંબુની સુગંધ આવે છે. મારે પેલું કઈ ખાવાનું મન થયું. આહ. ખાલી સુગંધ જ લેવાની અને સુગંધ લીધી ને એટલે હવે કાલ પછી બપોરે જમવાની નથી વાલી. તો ભાઈ હું છે આજની કોમેન્ટ કોની કોની આવી છે અને આજનો શું સવાલ છે બે વાત કરી દે એટલે વાત પહેલા થઈ જાય. આપણે કોમેન્ટ કહીએ. હા કહી દે. કોમેન્ટ આવી છે લીનાબેનની, ભાવનાબેનની, જાનવીબેનની, ધર્મેશભાઈની અને હિરલબેનની. ઓકે 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 સરસ. અને સવાલ શું છે આજનો? આજનો સવાલ ઈ છે, બે સવાલ છે આજના. એમાં પહેલો સવાલ ઈ છે કે ફ્રેન્ડશિપ ડે ને કયો કલર રિપ્રેઝેન્ટ કરે છે ઓકે અને તમારા શબ્દોમાં ફ્રેન્ડ્સની ડેફિનેશન શું થાય? વેરી ગુડ. બીજો સવાલ જોરદાર છે. એટલે એમ કે ભાઈબંધી કેવી હોવી જોઈએ એમ. ભાઈબંધ હોય તો એ ભાઈબંધ કેવો હોવો જોઈએ. એટલે તમારા મનની વાત કરજો, ક્યાંય કઈ સર્ચ કરી નથી કહેવાનું કે તમે શું વિચારો તમારા ભાઈબંધ વિશે. ફ્રેન્ડશિપ ડે હમણાં આવે છે એટલે એના એકોર્ડિંગ તમને એને સવાલ પૂછ્યો છે તો તમારે તમારા મનની વાત કહેવાની છે. બીજી વાત કે જે કોઈ પણ નવા નવા કોમેન્ટ કરે છે એ બધાને પણ વેલકમ ટુ અવર ફેમિલી, કેમ કે ઘણા બધાની કોમેન્ટ આવે છે અને એબીમાં અમને મતલબ કે મેસેજ આવ્યો હતો ફેસબુકમાં કે અમારું નામ કેમ નથી લેતા, તો કોમેન્ટ્સ ઘણી બધી આવે છે અને બીજું તો કે આટલું બધું રૂટીન છે તો અત્યારે અમે ખાલી યુટ્યુબમાં જે કોઈ પણ કોમેન્ટ આવે છે ને એના જ ખાલી નામ લઈએ છીએ. એટલે જો એવું હોય ને તો અત્યારે શું છે કે એક જ મતલબ કે એક જ અમારે પેજને હેન્ડલ કરવું પડે એ રીઝનથી. તો એવું હોય તો તમે લોકો યુટ્યુબમાં જોઈને મને કોમેન્ટ કરશો ને તો એક ધારા ગીત બધાના નામ લઈ શકશે. કોમેન્ટ વધતી જાય તો નામ લેવામાં થોડી અમને તબલ થાય, તમે સમજી શકો છો એના માટે. બસ બાકી આજે તો આવી રીતના છે. હવે અમે લોકો અત્યારે જઈમાં નથી, 10:15 વાગી ગયા છે અને અધર પલોઠી વાળીને અમે શાંતિથી બેઠા જ મૂંગા. તો તમે લોકો શું મેનુ હતું એ ખાસ કહેજો આજનું, એટલે અમે જાણીને પેટ ભરી શકીએ. થઈ ગઈ બુરાઈ, મનને શાંતિ થઈ ગઈ ને? એમાં તારી બુલાઈ કઈ ન કહેવાય, સોરી બુરાઈ ન કહેવાય કે તારી. તો શું કહેવાય? એટલે હું તો કહ્યો હું અધર ફાડીને બેઠી તો મેં તમને હાંજે ખવડાવ્યું તું તો ખરી ને? ખવડાવ્યું તું ને એમ તો તે મને કાલે ખવડાવ્યું તું. ચા તો કાલે ના જ ખાધું તું હાંજે, હવે હુઈ જવાનું. શું કરવાનું જમવાનું કહી દે ને. કાઈ નથી બનાવું. આ લોકોના મસ્તીના પરોઠા બનાવું છું, કડક કડક બિસ્કિટ જેવા, આમ કટ દઈને તૂટે ને મજા આવી જાય ને એવા. કટ દઈને તૂટે તો સારું, અથવાડી 10 તો ન લેવા પડે તો. તો હું છે આજનું જમવાનું કે ને યાર મારા આટલું તમારા હાટું મને નથી સાચી ખબર, તમારે મને કહેવાનું ઈ હું તમને દૂધીના બનાવી દઈશ. મુઠિયા, ચણા ને બાજરાના અને દૂધી નાખી અને મસ્તીના મુઠિયા કરવાના છે. કોથમીર જાજી બધી નાખી, હે કોથમીર જાજી નાખી. તો આજનું મેનુ ઈ છે, પણ મેં કીધું વાલીને થોડીક ગરમ કરું અને થોડાક તમે બધા હસી મજાક કરેલા આપણે બધા થોડા હળવા થાય એટલે. બાકી ખરેખર દૂધી અને ચણાનો લોટ અને બાજરાનો લોટ, ઘઉંનો લોટ નથી ખાવાનો એટલે ઈ અમે નહીં જ ખાઈએ. તો બસ ઈ મુઠિયા અમે 2 જણા ખાશું અને છોકરા વાટું ગરમ ગરમ પરોઠા ઉતરશે અને બસ 10 વાગ્યા જ વહેલા ફટાફટ જમી કાઢીને 8:30 માં હોઈ જવાની ગણતરી છે આજે. હા તો માં હોઈ જવાનું ગણતરી. વાંધો નહીં, તો થોડાક વહેલા મળો, અડધી કલાક વહેલા મળો હોઈ જાવ. બસ તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. કાલે સવારના પોરમાં પાછા ધમપછાડા કરવા મળશું, કેમ કે 7 ડે ચેલેન્જનો કાલે 3જો દિવસ થશે. 3જા દિવસનું મેનુ શું છે અત્યારથી તો કઈ નક્કી નથી, પણ કાલ સવારના પોરમાં હું તમને કહીશ. એટલે કાલનો વ્લોગ જોવાનું ખાસ ભૂલતા નહીં. કોમેન્ટ કરજો. કાલ સવાર સુધી બધાને બાય, જય શ્રી કૃષ્ણ.